અધિકારીઓ નેતાઓ સામે કેવી રીતે ઝૂકે છે તેનો આવ્યો વિડીયો। વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધામાં એક ઉચ્ચ અધિકારીએ નેતાના કર્યા ચરણ સ્પર્શ। ઇન્ચાર્જ ડીપીઓ મહેશ પાંડેએ વિધાનસભાના દંડક બાલુ શુક્લાના કર્યા ચરણ સ્પર્શ। જાહેર કાર્યક્રમમાં સ્ટેજ પર પગે લાગતા તમામ લોકો ચોંકી ઉઠ્યા। અધિકારીઓ નેતાઓની સામે ઝૂકી જાય છે, ચરણ સ્પર્શ કરે છે જાહેરમાં સ્ટેજ ઉપર। જો આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। વડોદરામાં સાંસદ ખેલ સ્પર્ધામાં એક ઉચ્ચ અધિકારીએ નેતાના ચરણ સ્પર્શ કર્યા। ઇન્ચાર્જ ડીપીઈઓ મહેશ પાંડે, જેમણે વિધાનસભાના દંડક બાલુ શુક્લાના ચરણ સ્પર્શ કર્યા। વારંવાર અધિકારીઓ પર આરોપ લાગતા રહ્યા છે કે અધિકારીઓ બરાબર કામ નથી કરતા, અને બીજી બાજુ એક આવા દ્રશ્યો સામે આવે છે જેને લઈને ઘણા બધા સવાલો ઊભા થાય કે આખરે નેતાજીના ચરણ સ્પર્શ જાહેરમાં કરવાની જરૂર શું ઊભી થઈ। જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપર આ અધિકારી જેમણે નેતાના ચરણ સ્પર્શ કર્યા તેના કારણે તમામ લોકોને નવાઈ લાગી, આશ્ચર્ય થયું અને તમામ એની સામે જોતા પણ નજરે આવ્યા। જુઓ, દ્રશ્યમાં જોઈ શકાય છે સ્ટેજ ઉપર આવે છે, હસતા હસતા પેલા સ્ટેજ ઉપર ફટાફટ આવે છે અને બાદમાં તે વિધાનસભાના દંડક બાલુ શુક્લાને પગે લાગે છે, ચરણ સ્પર્શ કરે છે। આવી રીતે અધિકારી નેતાના શરણે જતા તમામ લોકોને નવાઈ પણ લાગી। એક બાજુ અધિકારીઓ કોઈના ફોન નથી ઉપાડતા, અધિકારીઓ કંઈ કામ નથી કરતા, અધિકારીઓ નેતાનું ગાંઠતા નથી, આ તમામ આરોપો લાગી રહ્યા છે। બીજી બાજુ અધિકારીઓ નેતાના ચરણ સ્પર્શ કરી રહ્યા છે અને આ સાથે જ એબીપી અસ્મિતાએ જ્યારે મહેશ પાંડેની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો તો એમણે ઇનકાર કર્યો। ઇન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો। એબીપી અસ્મિતાએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે જ્યારે આ વિડીયો સામે આવ્યો સવાલો ઉઠવા લાગ્યા, લોકોને નવાઈ લાગી, આશ્ચર્ય થયું કે આખરે આ અધિકારી નેતાના પગમાં કેમ પડી ગયા, એ પણ જાહેરમાં। કારણ શું હતું આટલું બધું પગે પડવાનું? તેને લઈને મહેશ પાંડેની પ્રતિક્રિયા જાણવાનો પણ તટસ્થ માધ્યમ તરીકે એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો, ફોન લગાવ્યો, પણ ભાઈએ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો છે, કારણ કે જવાબ અત્યારે કદાચ શોધી રહ્યા હશે એવું પણ લાગી રહ્યું છે। એબીપી અસ્મિતાએ ટેલિફોનિક પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ મહેશભાઈએ પ્રતિક્રિયા આપવાનો બિલકુલ ઇનકાર કરી દીધો, કારણ કે હવે એ તો એ જ જાણે કે આખરે એમણે જાહેરમાં સ્ટેજ ઉપર દંડક બાલુ શુક્લાના પગે લાગવાની જરૂર કેમ પડી ગઈ। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસ નેતા મનીષ દોશી। મનીષભાઈ, એક બાજુ અધિકારીઓ પર આરોપ લાગતા હોય છે અને બીજી બાજુ જુઓ અધિકારીઓ કેવા સરસ રીતે પગે લાગે છે, તમે આ દ્રશ્યને લઈને શું કહેશો મનીષભાઈ? પૂનમ, જે રીતના એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપરના દ્રશ્યો છે, શિક્ષણ જગત માટે સૌથી શરમજનક। ગુરુની એક બાજુ આપણે ગુરુ પૂર્ણિમા એમાં બધી વાતો કરીએ અને ગુરુ પૂર્ણિમા ગુરુ દેવો ભવ, પિતૃ દેવો ભવ એવી વાતો કરીએ, અને બીજી બાજુ ચમચાગીરીની પરાકાષ્ઠા, પદ અને પ્રતિષ્ઠા મેળવવા માટે ચરણ સ્પર્શ ને ચરણ પાદુકા વાળી જે પદ્ધતિઓ ચાલી રહી છે એના કારણે ગુજરાતની તમામ વહીવટી ક્ષેત્રની વ્યવસ્થા ઉપર મોટી અસર થઈ, ખાસ કરીને શિક્ષણ જગતમાં। વડોદરાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર ભાજપાના પદાધિકારીને પગે લાગે, ચરણ સ્પર્શ કરે, એનાથી ભવિષ્યની અંદર શિક્ષક સમાજ અને શૈક્ષણિક વ્યવસ્થામાં કેવા સંદેશ જાય? હા, એટલું નિશ્ચિત એમને પ્રમોશન મળશે, એમને પદ ઉપર ટકી રહેવા મળશે, એ બધું બરાબર, પણ આ પ્રકારની ચાંપલુસગીરીએ શૈક્ષણિક જગતમાં મોટા પ્રકારે અવ્યવસ્થા ને અરાજકતા ઊભી થાય છે, ખાસ કરીને નિરાશા ઊભી થાય છે। શિક્ષક સમાજમાં ગૌરવ અપાવે, તમને કરોડરજ્જુ ઉપર ટટ્ટા ઉભા રાખવા માટે કોઈ શીખવતું હોય સન્માન સાથે અને સમાન સાથે, એ બંને રીતે જો કોઈ શીખવતું હોય તો ગુરુ છે, શિક્ષક છે આપણો, અને એ શિક્ષકની આ પ્રકારે ચાંપલુસગીરી એ કેવા સમાજનું નિર્માણ કરશે? આ આપણે એ વાત સત્ય છે, ગુજરાતમાં લાંબા સમયથી આ ચરણ સ્પર્શની પ્રક્રિયાના કારણે આપણે રાજનીતિમાં તો ઘણું જોયું છે ચરણ સ્પર્શ વાળું, પણ શિક્ષણ જગતમાં આ પ્રકારનો પદ અને પ્રતિષ્ઠા મેળવવા અને પદ ઉપર ચીટકી રહેવાની પ્રક્રિયા છે, તમે જોજો થોડા વખતમાં અમને પદ મળશે, એમને પ્રમોશન મળશે, પણ આનાથી શિક્ષણ જગતમાં મોટી નિરાશા વ્યાપે। આપણે આગળ શું અપેક્ષા રાખી શકીએ? ભાવિ શૈક્ષણિક વ્યવસ્થા ગોઠવવાનું કે શિક્ષક જગતને સન્માન સાથે ભવિષ્યના નિર્માણની આ એક ઘણી દુઃખદ બાબત છે। મને એમ લાગે છે કે આ પત્તીમાંથી ગુજરાતે બહાર આવશું, ગુજરાત આમે શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય છે। હું નથી કહેતો, કેન્દ્ર સરકારના અહેવાલ કહે છે ત્યારે શૈક્ષણિક વ્યવસ્થાને સુધારવા માટે ખુદ મુખ્યમંત્રી શ્રી જાગે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બચાવે। જી, આભાર મનીષભાઈ આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો જે રીતે વિપક્ષનું પણ કહેવું છે કે ચમચાગીરી પદ મેળવવા માટે આ લોકો અધિકારીઓ પણ
અહીંયા નેતાઓને પગે લાગતા નજરે પડતા હોય છે અને એટલા માટે જ કદાચ મહેશ પાંડે પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો.